નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં પહેલો મુદ્દો સામાન્ય લોકો અને ક્રેડિટ કાર્ડ યુઝ કરવામાં આવે છે, શું છે આખી વાત, એના પર વિસ્તારથી ચર્ચા કરીશું। અને બીજો મુદ્દો કે હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ જેમના દ્વારા વાત કરવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે। શું રહેવાની છે ગુજરાતની પરિસ્થિતિ, કે આ પૂર જેવી પરિસ્થિતિ આવશે, એના પર પણ વિસ્તારથી ચર્ચા કરીશું। પરંતુ પહેલો મુદ્દો, ક્રેડિટ કાર્ડ એ એક દેવાદાર થવાનો રસ્તો છે? આ સવાલની સાથે આ મુદ્દા પર ચર્ચા કરવી છે। દેખાદેખીનો આજનો આ યુગ અને આ યુગમાં લોકોની સાથે રહેવા માટે આ લોકોએ આવું લીધું છે, તો એના માટે એક કોમ્પિટિશન અને એની સાથે રહેવા માટે સામાન્ય માણસ સતત હપ્તાઓ ભરે છે અને ક્રેડિટ મેળવવાના ઘણા બધા ઓપ્શન આજકાલ અવેલેબલ છે। પરંતુ એનાથી થાય છે શું, એના વિશે આજે વાત કરીશું। આજના યુગમાં ક્રેડિટ કાર્ડ એ ફક્ત એક પ્લાસ્ટિકનો ટુકડો નથી, પરંતુ ઘર ખર્ચ, જીવનશૈલીનો મહત્વનો હિસ્સો બની ગયો છે। શોપિંગથી લઈ બાળકોની સ્કૂલ ફી, મેડિકલ ઇમરજન્સીથી લઈ ફેસ્ટિવલના વધારાના ખર્ચ સુધી એક સામાન્ય પરિવાર માટે દરેક એક સરળ ઉધારનો રસ્તો બની ગયું છે। પરંતુ આ કાર્ડ સ્વાઇપ કરવું જેટલું સરળ છે, બિલ ચૂકવવું એટલું સરળ નથી। આપણે સમજવું પડશે કે આ સુવિધા છે, આ મફત આપતા પૈસા નથી। સમયસર જો ચૂકવણી નહીં કરવામાં આવે તો લેટ પેમેન્ટ, ફી, વ્યાજ, પેનલ્ટી, આ બધી જ વસ્તુ એક ચક્રમાં તમને મુકાડી દેશે, એક દેવામાં ડુબાડી દેશે। અને જો વધારે ઊંડા ઉતરી ગયા તો ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવું ખૂબ વધારે મુશ્કેલ, અઘરું થઈ જશે। આ એક એવો ટ્રેપ છે કે જે દેખાવમાં સગવડ લાગે છે, પરંતુ અંદરથી તમારી આર્થિક સ્વતંત્રતા પણ ખાઈ શકે જો એનો યોગ્ય ઉપયોગ કરતા ન આવડ્યો તો। આના ઉપયોગ વિશે આપણને ત્યાં સુધી ખબર હોય છે કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જરૂરિયાત મુજબ કરો, ઈચ્છા મુજબ નહીં। દર મહિને એનું બિલ સમયસર ચૂકવવામાં આવે, બિલ સંપૂર્ણ ચૂકવી દેવામાં આવે, તમારો ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો 30% કરતા ઓછો હોવો જોઈએ, આવી સામાન્ય વાતો કે જે આપણને સામાન્ય રીતે ખબર હોય છે। અનેક ઓફરની લાલચમાં ન ફસાઈ અને સાચા ફાયદા શું છે, એના ગેરફાયદા શું છે, આ બધી જ વસ્તુને તોલીને નિર્ણય લો તો જ આ કાર્ડનો સારી રીતે ઉપયોગ કરી શકાય એમ છે। અને જાળમાં ફસાતા કેવી રીતે બચી શકાય એ સમજીશું એક્સપર્ટ પાસેથી। ત્યારે આ જ મુદ્દા પર આજે મહામંથનમાં આપણે ચર્ચા કરવી છે કે ક્રેડિટ કાર્ડના કારણે લોકો શું દેવાદારો થઈ રહ્યા છે, કારણ કે ઇઝી એક ઓપ્શન અવેલેબલ છે। આપણામાં કહેવાય કે જેટલી ચાદર હોય એટલા જ પગ પસારવા જોઈએ। આ વાતો ઘણી બધી આપણે નાનપણથી સાંભળી છે, પરંતુ ક્યાંક એ વાતો વિસરાઈ જાય છે, જેના કારણે કેટલાક યુવાનો આ જાળમાં ફસાઈ જાય છે અને બહાર નીકળવું ખૂબ વધારે મુશ્કેલ થઈ જાય છે। અને આ એક ફેસિલિટી આપવામાં આવી રહી છે, એ માત્ર ક્રેડિટ થોડા સમય પૂરતી જ આપણને ફેસિલિટી આપવામાં આવી રહી છે, કોઈ આપણી સેવા કરવા માટે નથી આવતું। એટલે લોકો ક્યાં ફસાય છે, કેવી રીતે ફસાય છે, આ ક્રેડિટ કાર્ડની આખી ફેસિલિટી છે, અત્યારે કેવી રીતે ઉપયોગ યંગસ્ટર્સ કરી રહ્યા છે આનો સૌથી વધારે, અને જો આ વિશે માહિતી નથી તો પછી ક્યાં કેવી રીતે ફસાઈ શકીએ, અનેક મહત્વના મુદ્દા પર આજે ચર્ચા કરવી છે। એ ક્યાંથી શરૂ થયું, એના રિસ્ક શું છે, એના ફાયદાઓ શું છે, બધી જ વસ્તુ પર વિસ્તારથી ચર્ચા કરીશું। આજે આપણી સાથે આ જ મુદ્દે ડિબેટમાં ચર્ચા કરવા માટે આર્થિક બાબતોના જાણકાર સીએ સિદ્ધાર્થ ભટ્ટ આપણી સાથે જોડાયા છે। થોડી જ વારમાં હમણાં આપણી સાથે ઇન્ફ્લુએન્સર ગુંજ ઠક્કર જોડાવાના છે, સામાજિક અગ્રણી કે મુકેશભાઈ મેરજા આપણી સાથે જોડાયા છે, અને જિગ્નેશભાઈ માધવાણી ફાઇનાન્શિયલ એક્સપર્ટ છે, જેઓ થોડી જ વારમાં આપણી સાથે જોડાશે। જિગ્નેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, અને મહેન્દ્રભાઈ ત્રિવેદી નિવૃત્ત બેંક અધિકારી કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે। આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। શરૂઆત સિદ્ધાર્થભાઈ આપનાથી કરવી છે। આ એક પ્લાસ્ટિકનો ટુકડો, એક ક્રેડિટ કાર્ડ કે જે આમ તો બહુ જ બધા સપના દેખાડી દે છે જ્યારે ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે, અથવા તો એના ફાયદા વિશે જ્યારે વાત થાય છે કે આટલી બધી વસ્તુ આટલી સરળતાથી, આટલી ઝડપીથી, એ પણ વગર વ્યાજે અમુક સમય સુધી તમારા સુધી પહોંચી જાય છે। આ એક લાલચ કહી શકાય કે પછી આને શું કહી શકાય, એક એનો ઉપયોગ કેવી રીતે થવો જોઈએ કે જેના કારણે તમે જાળમાં ન ફસાઈ શકો? પહેલા તો યંગસ્ટર્સ આનો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે, આખી માર્કેટની સિચ્યુએશન શું છે આ ક્રેડિટ કાર્ડને લઈને? એવું કહેવાય છે કે આપણા લોકોને માનવ સહજ પ્રકૃતિ છે કે મફતમાં મળે ને બધું લઈ લેવું,
પરંતુ અહીંયા આપણે ભૂલી જઈએ છીએ કે ક્રેડિટ કાર્ડ એ મફતમાં નથી મળતું, એ લોન છે. લોન લીધી હોય એટલે દેવું કર્યું કહેવાય અને દેવું ચૂકવવું જ પડે, અને એ પણ વ્યાજ સાથે. જનરલી ક્રેડિટ કાર્ડનો ટેન્યોર 45 દિવસ સુધી આપણને એની લિમિટ પ્રમાણે, એટલે કે હું સામાન્ય ધંધાદારી છું તો મને 50,000ની લિમિટ હોય કે 1 લાખની લિમિટ હોય, હું મોટી કંપનીમાં CEO છું તો મને મહિને 2 લાખની લિમિટ હોય. એ આપણું ક્રેડિટ, આપણી શાખા કેટલી છે, આપણી પ્રતિષ્ઠા કેટલી છે, આપણું ઇન્કમ લેવલ કેટલું છે, મૂળભૂત હેતુ એના આધારે ક્રેડિટ કાર્ડની રચના થઈ હતી. અને જ્યારથી ભારતમાં આર્થિક ઉદારીકરણ 1990-91 થી શરૂઆત થઈ એટલે ક્રેડિટ કાર્ડે પગ પેસારો કર્યો. પહેલાના સમયમાં એવું હતું કે ક્રેડિટ કાર્ડ એટલે ભાઈ આ અછૂત વસ્તુ છે, એ આપણે અડવાની નહીં. કારણ કે આપણા નાનપણથી જ આપણા વડલાઓનું માઇન્ડસેટ એવું હતું કે ભાઈ જેટલી બચત કરી હોય ને એમાંથી ખર્ચ કરો. પરંતુ હવે જે નવી જેન ઝી આવી છે, યંગ મિલેનિયન્સ આવ્યા છે, તો કન્સેપ્ટ ચેન્જ થઈ ગયો છે કે હવે પેલા ખર્ચો કરો અને પછી કમાણી કરવાનું વિચારો. મૂળભૂત રીતે આ અમેરિકન થિંક ટેન્ક નો પ્રભાવ છે, વેસ્ટર્નાઇઝ નો પ્રભાવ છે. અને અમેરિકામાં તો આખું ચિત્ર હું તમને કહું કે ત્યાં 10 લોકો હોય ને તો 10 લોકો જોડે 30 ક્રેડિટ કાર્ડ હોય. અને આપણા ભારતમાં આજે એવી પરિસ્થિતિ છે કે 10 માંથી 2 લોકો જોડે ક્રેડિટ કાર્ડ છે. અમેરિકામાં 10 લોકોમાં 30 ક્રેડિટ કાર્ડ અને આપણે 10 લોકોમાં 2 ક્રેડિટ કાર્ડ. અત્યારનો સિનારીઓ જોઈને એવું લાગી રહ્યું છે કે ભારતમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ આવશે. થિંક ટેન્ક એવું કે છે આર્થિક વિશ્લેષણને કે આપણું ઇન્ડિયા છે ને અમેરિકાના રસ્તે ચાલી રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ કેપિટલાઇઝડ ઇકોનોમી. આપણું અર્થતંત્ર લોકશાહી અને આર્થિક ઉદારવાદી અર્થતંત્ર છે. એટલે જે આજથી 100 વર્ષ પહેલા અમેરિકા હતું એની જે પેટર્ન હતી, તો આજે આપણા યંગસ્ટરની કન્ઝમ્પશનની પેટર્ન, ક્રેડિટ કાર્ડ યુઝ કરવાની પેટર્ન એ વે ઓફ અમેરિકન સ્ટાઇલ ઓફ બિઝનેસ ઓર યુરોપિયન સ્ટાઇલ ઓફ વર્કિંગની છે. એટલે એ કહેવામાં અતિશયોક્તિ નથી કે ક્રેડિટ કાર્ડ માર્કેટ ભારતમાં દર વર્ષે 15% દરે ગ્રો કરી રહ્યું છે. અને જેમ જેમ નવી જનરેશન ડિજિટલ ટેક્સ સેવી બનતી જશે તો યુપીઆઈ થી થોડો ફટકો ક્રેડિટ કાર્ડને પડ્યો છે. કારણ કે પણ યુપીઆઈ અને જે ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ છે આપણા બેંકમાં પૈસા હોય એટલું જ પેમેન્ટ થાય છે, એટલે ક્રેડિટ કાર્ડનો ઓપ્શન નથી. એટલે ક્રેડિટ કાર્ડ આજે ભારતમાં 10 કરોડથી વધારે ક્રેડિટ કાર્ડ યુઝર છે અને દર વર્ષે 20% દરે આ રેશિયો વધી રહ્યો છે. એટલે તમે ઇમેજિન કરો કે જેટલું ગ્લોબલાઇઝેશન થશે, જેટલું ઇન્ટરનેટનું પેનિટ્રેશન થશે, ઈ કોમર્સનો વ્યવસાય વ્યાપ વધશે, એટલે ઈ કોમર્સમાં સૌથી સહજ માધ્યમ હોય તો ક્રેડિટ કાર્ડ ઘસી નાખવું. પ્લસ આપણે જોઈએ છે દરેક પેટ્રોલ પંપ આગળ ક્રેડિટ કાર્ડ વાળા ઉભા હોય છે. પછી કોઈ પણ બેંક હોઈ શકે કે આઈસીઆઈસીઆઈ બેંક હોય, એસબીઆઈ બેંક હોય, એચડીએફસી બેંક હોય, દરેક બેંકોને ક્રેડિટ કાર્ડ વેચવામાં રસ છે. કારણ કે એમાંથી એ લોકોને પ્રોફિટ સારો મળતો હોય. બેંકો કેમ આટલો બધો આગ્રહ રાખે છે? બેંકના ખાતા ખોલાવવામાં એટલો ભાર નથી આપતા, પરંતુ મફતમાં ક્રેડિટ કાર્ડ આપવા તૈયાર થઈ જાય છે. આપણે સિનેમા જોવા યંગસ્ટર ઓલમોસ્ટ મૂવી જોવા જતા હોય તો મૂવીમાં પણ કસ્ટમાઇઝ ક્રેડિટ કાર્ડ નો ઓપ્શન હોય કે તમારે આ પિક્ચર, આ સિનેમામાં જવું છે તો અમારું ક્રેડિટ કાર્ડ લો તો તમને ટિકિટ મળશે. ફ્રીના મોહમાં જતા રહેતા હોય છે, રિવોર્ડના મોહમાં જતા રહેતા, અમારે ત્યાં પેટ્રોલ પુરાવો એટલે આટલો રિવોર્ડ મળશે તમને. તો આ રિવોર્ડમાં, ફ્રીમાં, ડિસ્કાઉન્ટમાં, એ ચક્કરમાં એકવાર આપણે ઘૂસી ગયા પછી એમાંથી બહાર આવી નથી શકતા. અને દેવા ઉપર દેવું, દેવા ઉપર દેવું, એટલે એ જ દીધે રાખે છે. અને પછી 6 મહિને, 1 વર્ષે, 2 વર્ષે ખબર પડે છે કે આ તો આપણી મૂડી ધોવાઈ ગઈ. અને એકવાર વ્યાજના ખપ્પરમાં ફસાઈ ગયા તો મંથલી એનું ઇન્ટરેસ્ટ જે લોકો યુઝ કરતા હશે એમને ખ્યાલ હશે 1.5%, 2%, 2.5% મહિનાનું વ્યાજ હોય છે. એટલે એને 12 વડે આપણે ગુણીએ તો 24%, 28%, ઘણામાં તો 35-40% સુધી ક્રેડિટ કાર્ડનું વ્યાજ પહોંચી જતું હોય છે. અને આપણને કશું યાદ તો રહેતું નથી કે 25 તારીખ એની ડ્યુ થઈ ગઈ, 5મી તારીખ ડ્યુ થઈ ગઈ. તો ક્રેડિટ કાર્ડ કોના માટે સારું છે? કે જે સંયમિત જીવન જીવતા હોય ને જરૂર પૂરતું જ આપણે ઉધાર ઉપર પૈસો વાપરીએ ને તો એ હિતાવહ છે. કોઈ પણ વસ્તુનો અતિરેક એ નુકસાનકારક થતું હોય છે. ઓકે સર, આપણી સાથે ઇન્ફ્લુએન્સર ગુંજ ઠક્કર પણ જોડાયા છે. ગુંજ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. ગુંજ, હવે આપની પાસેથી એક વાત સમજવી છે, આ આખો ખેલ શું છે? કારણ કે પહેલાના સમયમાં તો જેટલા તમારી પાસે છે એટલા વાપરવાના,
બચતમાંથી વાપરવાના. અને હવે આ એક આખું જે યુવાનો આમાં સૌથી વધારે ફસાતા જાય છે, જ્યાં જાઓ ત્યાં, એ મૂવી જોવા માટે જાઓ, મોલમાં જાઓ ખરીદી કરવા માટે, કે કોઈ પણ જગ્યાએ આવી રીતે કાર્ડ માટે કહેવામાં આવતું હોય છે, લાલચ આપવામાં આવતી હોય છે. જો પહેલી નજરે તેમના દ્વારા જે તે વાત કરવામાં આવે કે તમને આટલા ફાયદા મળશે, આ થશે, તે થશે, એનાથી આપણે લોકો અંજાઈ જઈએ છીએ કે ઓહો આટલા બધા ફાયદા. જો રિસર્ચ નથી કરવામાં આવતું એને લઈને તો પછી એક આખા ચક્રમાં ફસાઈ જાય. એટલે આખો ખેલ શું છે એ તો પહેલા આપની પાસેથી સમજવો છે. આ બહુ જ મસ્ત વસ્તુ છે, હું તમને સમજાવું. આમાં કેવું હોય, આપણને કોઈ કહે કે યાર આ વસ્તુ તમે ચાખી જુઓ, બહુ જ ભાવશે. અને જ્યારે આપણે ચાખીને સાચે આપણને ભાવે છે તો ટૂંક સમય માટે આપણને એ વસ્તુથી બહુ જ આનંદનો અહેસાસ થાય છે, પણ પછી લાંબા ગાળામાં એ જ વસ્તુ આપણું પેટ બહાર લાવી દે છે, આપણી હેલ્થ ખરાબ કરે છે. ક્રેડિટ કાર્ડ કદાચ એવી વસ્તુમાં ગણાય, કારણ કે કોઈ બી ભાવતી વસ્તુ આપણે જો અતિરેક કરીશું તો એ આપણું હેલ્થ બગાડશે. એ જ રીતે ક્રેડિટ કાર્ડમાં કેવું છે, તમે મૂવીઝની વાત કરો છો, આજે હું જે ક્રેડિટ કાર્ડ વાપરું છું એ મને દર મહિને 2 મૂવીની ટિકિટ ફ્રી આપે છે, ફ્રી ઓફ કોસ્ટ. એટલે એક ઉપર એક ફ્રી, હું 2 વખત કરી શકું. એટલે હું 2 ટિકિટના ભાવમાં 4 વખત 4 ટિકિટ લઈ શકું છું. પણ આ ક્રેડિટ કાર્ડ વસ્તુ કેવી છે કે એક વસ્તુ છે ને, હું બધાને કહેવાનું પ્રિફર કરું છું કે આ ક્રેડિટ કાર્ડની આમ ઘણી બધી ડાર્ક પેટર્ન્સ હોય. ડાર્ક પેટર્ન એટલે શું કે એ લોકો ઇલીગલ કશું નથી કરી રહ્યા, પણ ડાર્ક પેટર્ન એટલે તમે જયારે અગર કોઈ ક્રેડિટ કાર્ડ યુઝર છો અને તમે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરો છો ને, તો એ ક્રેડિટ કાર્ડની માની લો લિમિટ 1.5 લાખ રૂપિયાની છે અને તમે 10,000 રૂપિયાનું સ્વાઇપ કર્યું, તો એવો મેસેજ આવવો જોઈએ કે તમે 10,000 વાપરી કાઢ્યા છે, પણ એવો મેસેજ આવે છે કે 10,000 સ્પેન્ડ, પણ હજુ લિમિટ બાકી છે 1,40,000. એનાથી આપણને એવો અહેસાસ થાય છે કે 1,40,000 હજુ તો બાકી છે. હવે નોર્મલી ક્રેડિટ કાર્ડની જે લિમિટ હોય ને, આપણી મંથલી ઇન્કમ હોય, જે આપણી લિક્વિડિટી હોય ને, એ લોકો જે કેલ્ક્યુલેટ કરતા હોય એ લિક્વિડિટીના 2 કે 3 ગણા હોતા હોય છે. એટલે બેસિકલી આપણે ક્રેડિટ કાર્ડ જો આખું ઘસી કાઢીશું, આખું સ્વાઇપ કરીને બેલેન્સ પૂરું કરી દઈશું ને, તો એવા સંજોગોમાં આપણને એ પે કરવામાં 2 થી 3 મહિના થશે. અને જેમ આપણા સાથે જોડાયા છે બીજા ગેસ્ટ, એમણે જે આપણને કીધું, એ પોતે આટલા બધા નંબર્સ કીધા છે, એ બધા સાચા નંબર્સ છે. 2%, 3%, 4%, 5% સુધી મહિને વ્યાજ લાગતું હોય છે અગર તમે એ ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ નથી કરી શકતા. અને એક વખત જો વ્યાજના ચકેડામાં ફસાઈ ગયા ને, તો એવા સંજોગોમાં એ ક્રેડિટ કાર્ડ દુશ્મન બની શકે. આ ક્રેડિટ કાર્ડ એક ગાડી જેવું છે કે આપણે એક ગાડીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ કમ્ફર્ટેબલી જઈ શકીએ છીએ અને ફાસ્ટ પહોંચી શકીએ છીએ, પણ એને જો આપણે ધ્યાનથી નહીં વાપરીએ ને, તો એ જ ગાડી કદાચ એક્સિડન્ટ કરાવશે, આપણો જીવ લેશે કે કદાચ બીજો જીવ લઈ શકે છે. એ જ રીતે ક્રેડિટ કાર્ડ પણ ટેકનિકલી જોવા જઈએ તો છે તો 45 દિવસનું મફતનું આપણને વાપરવા મળે છે ને, પણ અને પાછું ક્રેડિટ કાર્ડનો બીજો એક ફાયદો શું છે, જેનો સિબિલ સ્કોર નથી હોતો ને, એ લોકોને સિબિલ સ્કોર અગર એમનો ક્રેડિટ રેટિંગ સુધારવી છે, સ્કોર વધારવો છે, તો ક્રેડિટ કાર્ડ પહેલો સૌથી ઇઝીએસ્ટ રસ્તો છે. ક્રેડિટ કાર્ડ લો એટલે ક્રેડિટ હિસ્ટ્રી તમારી ચાલુ થાય અને એ ક્રેડિટ હિસ્ટ્રીથી તમને લોન કદાચ સસ્તા દરે મળી શકે છે. પણ એમાં ઘણા બધા લોકો આમાં ફસાઈ જાય છે કે ક્રેડિટ કાર્ડ છે ને, આપણે સ્વાઇપ કરો, ઇઝી ઈએમઆઈ મળે છે ને, આપણે સ્વાઇપ કરો, 2500 ના ટ્રાન્ઝેક્શન આપણે કરીએ છીએ તો એ ઇઝી ઈએમઆઈ માં કન્વર્ટ થઈ જાય. 18% વ્યાજ હોય એ ઇઝી ઈએમઆઈ નું. પણ અમારે ક્રેડિટ કાર્ડ તમે અગર લેશો, 2500 નું ટ્રાન્ઝેક્શન હશે ને, તો પેમેન્ટ કરતી વખતે બેંક તમને સામેથી પૂછશે 2500 છે, શું કામ અત્યારે ભરે છે? અત્યારે તમને ઇઝી ઈએમઆઈ કરી આપું ને, આવતા મહિનાથી 12 મહિના ટુકડામાં ચૂકવ. પણ એ 12 મહિના ચૂકવવામાં 18% જેટલું વ્યાજ ભરવું પડશે. એ 18% સિવાય તમારે પ્રોસેસિંગ ફીસ, બીજા બધા ચાર્જીસ ભરવા પડશે. એટલે ઇવેન્ચ્યુઅલી બેંકને ફાયદો થશે. અગર સ્માર્ટલી આપણે ક્રેડિટ કાર્ડ વાપરીશું, અગર એ ક્રેડિટ કાર્ડની લિમિટ છે એના 5, 10, 15% થી વધારે આપણે આગળ જવા નહીં દઈએ. અને હું તમને કહું ને, આ એક વસ્તુ હું બહુ બધાને કહેતો હોઉં છું, ક્રેડિટ કાર્ડ એવી રીતે વાપરો કે બીજાના પૈસા તમે વાપરી રહ્યા છો. આપણે એ ચૂકવવાના તો છે જ. એવું બધું જોક નથી કહેતા કે હું તો એવી રીતે પે કરું છું જેવી રીતે હું ક્રેડિટ કાર્ડ એવી રીતે સ્વાઇપ કરું છું કે બેંક પેમેન્ટ કરવાની હોય. આમાં એવું નથી હોતું. તમારા પોતાના પૈસા તમે ઉધારે લઈને, ગીરવે લઈને તમે આ પૈસા ચૂકવી રહ્યા છો. 45 દિવસ સુધી કોઈ વાંધો નથી. 46મા દિવસે જયારે 5% વ્યાજનો ફટકો લાગશે ને, ત્યારે એ વ્યાજના ચકેડામાં એવા ફસાઈ જશો. 10,000 રૂપિયાનું જો અગર આપણે વ્યાજ ચડવાનું ચાલુ થઈ ગયું ને, અને દર મહિને 400 રૂપિયા પે કરીશું ને, દર મહિને 400 રૂપિયા તો ટેકનિકલી 500 રૂપિયા, દર મહિને 500 રૂપિયા પે કરીશું ને, તો ટેકનિકલી 20 મહિનામાં આપણું પેમેન્ટ પતી જવું જોઈએ. વત્તા વ્યાજના 4-5 મહિના આપણે ગણીએ, પણ 5 વર્ષે આપણે પેમેન્ટ કરીશું ત્યારે 500 કરીને પેમેન્ટ પતશે આપણું. 26,000 રૂપિયા ભરવા પડશે આપણે, ખાલી 10,000 રૂપિયા આઉટસ્ટેન્ડિંગ થઈ ગયા હશે તો. ઓકે, એટલે આ જે બહારથી આટલું બધું સારું દેખાઈ રહ્યું છે કે તમને આટલું ઇઝીલી બધી વસ્તુ મળી જાય છે,
પણ એની વાસ્તવિકતા શું છે આપણે એક્સપર્ટ કહી રહ્યા છે ત્યારે આપણને ખબર પડી રહી છે કે આ બધી ડાર્ક સાઈડ છે, જે તમને જો એકવાર ત્યાં નાખી દેશે તો પછી એમાંથી બહાર નીકળવું ખૂબ વધારે અઘરું થઈ જશે. જે આપણા પૂર્વજો અથવા તો આપણા દાદા દાદીને તમામ લોકો જે વાતને લઈને સતત સલાહ આપતા કે જેટલું હોય એટલું વાપરો, ચાદર હોય એટલા તમારા પગ પસાર કરો, આ વાત તેમના દ્વારા કહેવામાં આવતી હતી. એટલે એ સલાહ પણ ખોટી નથી, પરંતુ જો સાથે તમને આને સારી રીતે ઉપયોગ કરતા આવ્યો તો પછી વરદાન રૂપ છે, બાકી તો પછી અભિશાપ રૂપ છે. હવે આ જ મુદ્દાને આપણે સમજવું છે ફાઇનાન્શિયલ એક્સપર્ટ પાસેથી. સર, હવે આપની પાસેથી જિગ્નેશભાઈ એ સમજવું છે કે આખી જે આ આખું ચક્રવ્યૂહ છે આમાં પહેલા તો કયો વર્ગ આનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે? યંગસ્ટર તો કરી રહ્યા છે, પરંતુ બીજા કયા કયા એવા લોકો કે જેઓ સૌથી વધારે ઉપયોગ આનો કરી રહ્યા છે? સો કોઈ પણ સક્સેસફુલ બિઝનેસમેન હોય ને એ આનો યુઝ કરવામાં થી દૂર રહે છે. પણ જ્યારે આપણે વાત કરીએ યંગસ્ટર્સ 21 વર્ષથી 30 વર્ષની ઉંમરના લોકો સૌથી હાઈએસ્ટ આને યુઝ કરે છે. અને સ્પેશિયલી જોબ ક્લાસ લોકો, જે લોકો નોકરી કરે છે, એ લોકોને 20 તારીખ પછી જ્યારે બેલેન્સ મેનેજ કરવામાં પ્રોબ્લેમ થતો હોય છે પોતાના આર્થિક ખર્ચાને, ત્યારે એ લોકો યુઝ કરે છે. નોકરીઓની અંદર તમે સૌથી વધારે એમ્પ્લોય જરાને યુઝ કરે છે ત્યારે લોકોને લાગે છે કે મારી નોકરી તો સલામત છે અને હું આને પૈસા ઈએમઆઈ ના થ્રુ કે પછી જેવી નેક્સ્ટ મારી સેલરી આવે ત્યારે આનું ભરપાઈ કરી દઈશ. પણ યુઝ્યુઅલી એવું થતું નથી. જેવું કે બાકીના બે એક્સપર્ટોએ કહ્યું કે તમારે આજથી 25 વર્ષ પહેલા કોઈની પાસે ઉધાર લેવું પડતું તો તમારે હાથ લાંબો કરવો પડતો હતો. આપણા વડલાઓ કહેતા હતા કોઈની પાસે હાથ લાંબો નહીં કરવાનો, આપણે પોતાની બચત કરવાની. હવે શું થયું છે કે તમારે કોઈની પાસે હાથ લાંબો નથી કરવાનો, તમારે તમારા કાર્ડને લાંબો કરવાનો છે. જ્યારે તમે તમારા કાર્ડને લાંબો કરશો ત્યારે તમને પૈસા મળી જતા હોય છે. પહેલાના જમાનામાં તમારે એ પૈસા આજુબાજુવાળા ધીરતા ઘણી વાર લાગતી હતી. આજે તમને ઇન્સ્ટન્ટ પૈસા મળી જતા હોય છે તમારા લોનના રૂપમાં. 36% વ્યાજ એક કોમન વ્યાજ છે વાર્ષિક. હવે હું તમને એનો એક અંદાજો કહું. 36% વ્યાજમાં માણસ જો કોઈ ફસાય એ જિંદગીમાં બહાર નહીં આવી શકે. પહેલાના બે એક્સપર્ટોએ તમને સમજાવ્યું. હું તમને એટલું કહીશ કે જે જોબ ક્લાસ, જે જોબ કરતા વ્યક્તિ છે એને તો આનાથી ખૂબ જ દૂર રહેવું જોઈએ અને એ જ સૌથી મોટો આનો ઉપયોગ કરી રહ્યા છે. બીજા, આજે ટ્રેન્ડ જે બદલાઈ રહ્યો છે કે પહેલા આપણે ફોટા પડાવીને આપણે પોતાના આલ્બમમાં મૂકતા હતા, આજે આપણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની દુકાનમાં આ આપણે પોતાની લાઈફને મૂકીએ છીએ. ત્યારે બીજાને આપણે ઇન્ફિરિયર પ્રૂફ કરીએ છીએ કે હું આજે ફરવા જઈ શકું છું દુબઈ કે સિંગાપોર કે યુએસએ, તું નથી જઈ શકતો. તો આવા સોશિયલ સ્ટેટસને મેન્ટેન કરવા માટે જે લોકોની પાસે પૈસા નથી એ લોકો બીજો વર્ગ છે જે સૌથી હાઈએસ્ટ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. ઓકે જિગ્નેશભાઈ, હવે આ જ આખી વાત છે કે એમના દ્વારા એક બહુ સરસ વાત કરવામાં આવી કે 20 થી 30 તારીખ સુધી જોબ કરતા જેટલા લોકો છે એમને કાઢવું અઘરું થઈ જાય છે અને એના માટે તેમના દ્વારા આ વાતને ક્રેડિટ કાર્ડ તેમના દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. મહેન્દ્રભાઈ, હવે આપની પાસેથી સમજવું છે, બેંક તો ઘણા બધા ફાયદાઓ સમજાવે છે ક્રેડિટ કાર્ડને લઈને, આપ પણ એ ફાયદાઓ સમજાવી દો કે એના ફાયદા શું છે જો એક વ્યક્તિને એનો સાચો ઉપયોગ કરતા આવડ્યું હોય તો. આમ તો પેનલિસ્ટમાં જે લોકો વાત કરી છે એ બધા સાથે હું સંમત છું. સૌથી મહત્વની વાત એ છે કે મફત ક્યાં મળે છે અથવા ઇઝીલી કઈ વસ્તુ મળે છે એ રીતે લોકો એમાં દોરવાય છે. લાલચ છે, પછી એમાં ફેસિલિટી છે અને બેંકોને બિઝનેસ કરવો છે અને એટલા માટે એ જે કાર્ડ છે એ અલગ અલગ રીતે લોકો વચ્ચે જાય છે. પરંતુ હકીકત એ છે કે કાર્ડ છે ને લોન છે. વોટ્સએપે વાત કરી કે એ જે કાર્ડ છે ને એ લોન છે, એ ડેબિટ કાર્ડ નથી. એ ડેબિટ કાર્ડ નથી. ડેબિટ કાર્ડમાં તમારા પૈસા તમે વાપરો છો, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો ત્યારે તમે લોન વાપરો. એટલે એટલા માટે લોકોએ સમજી વિચારીને જરૂર હોય એ પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ. પણ એવું થતું નથી કારણ કે લોકોને ફેસિલિટી જોઈએ છે. બીજું
દેખાદેખીમાં જીવવું છે, હું બીજા કરતા સુપર છું, એટલે આ એક પ્રકારની ઈટ ડ્રિંક એન્ડ બી મેરીડ એવા પ્રકારની આપણે પોલિસીમાં આજનો યંગસ્ટર ભારતનો જીવે. એટલા માટે જે કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ, એનો ઉપયોગ સંયમિત કરવો જોઈએ. એના ડાર્ક સાઈડની જે અસર છે એનીથી માહિતગાર ગુંજ ચક્કર સાહેબ એક વાત કહું, એવા વિડીયોથી જે માહિતી આપે છે તો લોકોને જાણવા મળે કે ના ભાઈ આની ડાર્ક સાઈડ છે, મારે આમાં જવું ન જોઈએ. અને એવી જાગૃતિ જ્યાં સુધી ઉભી નહીં થાય ત્યાં સુધી બેંક વાળા એટલું વ્યાજ લેશે, બિઝનેસ કરશે અને એનો ઉપયોગ થઈને એને કારણે ગુજરાત આખા દેશમાં મોંઘામાં મોંઘું આપણું રાજ્ય છે. કારણ કે લોકો સમજતા નથી અને પૈસા બેફામ વાપરે છે અને એ રીતે બેંક કમાય છે. તો એ આ માટે ખાસ તો એક જાગૃતિ લાવવાની જરૂર છે. આપને અભિનંદન કે આજે આ વિષય આપણે રાખ્યો છે. થેન્ક યુ સર. ખરેખર બહુ ઉપયોગી થશે. જી સર. સિદ્ધાર્થભાઈ, ફરી એકવાર આપની પાસે સર હવે એ સમજવું છે કે 10 કરોડથી વધારે લોકો અત્યારે આ કાર્ડને યુઝ કરી રહ્યા છે. બેંક અને જેટલા કાર્ડ આપી રહ્યા છે, એક વસ્તુ હોય છે કે તમને આટલો ફાયદો મળશે, આટલું બેનિફિટ મળશે, આમાં આટલા રૂપિયા ઓછા અને તમને આ ફેસિલિટી આમાં મળી રહેશે. હવે આટલું બધું બેંક થોડી કઈ પોતાના ખીચામાંથી કાઢીને બધું આપવાની છે કે ચલો હું 10 રૂપિયાનો અથવા તો હું 100 રૂપિયાનો લોસ કરી લઈશ પણ તમે મૂવી જોઈ આવો, હું આટલો લોસ કરી લઈશ પણ તમે શોપિંગ કરી લો. આવું તો કોઈ સર કરવાનું નથી. તો પછી બેંકને આમાંથી ક્યાંથી આ બધી વસ્તુ મળે છે? બેઝિકલી બેંકનો મુખ્ય આશય થાપણો લેવાની અને ધિરાણ કરવાનું, આ મૂળ બેંકનો આશય. હવે થાપણો એ લે ને એટલે એને વ્યાજ આપવું પડે અને વેપારીઓને લોન આપે એટલે એને વ્યાજની કમાણી થતી હોય. તો એવી કઈ વસ્તુ છે કે જેમાં મારો ખર્ચો ઓછો અને વધારે નફો થાય? બહુ લોજિકલી આપણે વિચારીએ તો એમાંની એક વસ્તુ આવે ક્રેડિટ કાર્ડ. કે એ ક્રેડિટ કાર્ડ તમે કીધું એમ જે પ્લાસ્ટિકનો ટુકડો આપે છે તો એની પ્રોસેસિંગ ફી લાગી જાય, ચલો લાગી, પછી એની ઉપર ભાઈ તમે સમયસર ચૂકતે નહીં કરો તો વ્યાજ લાગશે, એટલે વ્યાજની આવક એમને મળશે અને એ વ્યાજ ઓલમોસ્ટ ડબલ હોય છે, ડબલ નહીં ટ્રિપલ અને 4 ગણું હોય છે. અને એના રૂલ્સ રેગ્યુલેશનમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મેન્ડેટ પણ બહાર પાડ્યું હોય, નોટિફિકેશન પણ બહાર પાડ્યું હોય કે જયારે તમે કોઈને ક્રેડિટ કાર્ડ આપો છો તો એના આટલા 5 ક્રાઇટેરિયા પ્રમાણે ક્રેડિટ કાર્ડ આપવાનું. પરંતુ કેટલી બેંકો એનું પાલન કરે છે અને કેટલી બેંકોને આરબીઆઈએ નોટિસો ફટકારી છે એ મુદ્દે ડિસ્કસ કરીએ તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. બીજું વસ્તુ એ આવે છે કે તમે લિમિટ ક્રોસ કરો છો ને તો આપણને એસએમએસ જરૂર આવે છે, એલર્ટ આવે છે, પરંતુ આપણને એ લોકો રિસ્ટ્રિક્ટ નથી કરતા કે ભાઈ ડુ યુ વોન્ટ ટુ હેવ ટુ લિમિટ ઇન્ક્રીઝ યોર ક્રેડિટ લિમિટ, એટલે આપણે ફટ દઈને હા પાડી દઈએ. આપણી લિમિટ એક્ઝોસ્ટ થઈ ગઈ હોય, 50,000ની લિમિટ હોય તો ફરી પાછો આપણને ઓપ્શન આપે કે 2.5 લાખની કરવી છે. એટલે આપણને નાણાકીય જરૂરિયાત હોય, કોઈ ઇમરજન્સી આવી ગઈ હોય તો વસ્તુ બરાબર છે. કે તમે ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતા હોય તો કેશ ના લઈ જવાય તો ક્રેડિટ કાર્ડનું આવી રીતે તમે લિમિટ ઇન્ક્રીઝ કરો એ વસ્તુ બરાબર છે. પરંતુ શોપિંગ કરવા માટે હું મારી લિમિટ ઇન્ક્રીઝ કરું અને જે ટેમ્પટેશન આવે છે ને કે કુછ જ્યાદા હો જાય, કુછ ઓર હો જાય, એમાં ને એમાં બેંક વાળાને ફાયદો થાય છે. અને કોરોના વખતે પણ આનો પુષ્કળ ઉપયોગ થયો હતો પણ ત્યારે આપણી જરૂરિયાત હતી, હવે જરૂરિયાત નથી રહી. અને એક આંકડો તમને કહું કે ટોટલ 1.5 લાખ કરોડથી વધારેનું ટ્રાન્ઝેક્શન ક્રેડિટ કાર્ડથી થયું છે અને એમાં 6,000 કરોડનું ઉઠમણું થયું છે, એટલે કે ડિફોલ્ટ થયો છે અને ડિફોલ્ટનો રેશિયો 25% છે. એટલે સીધા અલાર્મિંગ સિચ્યુએશન કે તમે ગમે તેને ક્રેડિટ કાર્ડ આપતા ફરો છો. સર, આપણે જે ક્રેડિટ આની વાત કરી છે, ઉઠામણાની વાત કરી, એક આંકડો એ પણ આપણે વાંચ્યું કે 23 કરોડ જેટલી પહેલા નહોતા ચૂકવી શકતા અને હવે એ સંખ્યા વધી છે 33,886 કરોડ જેટલા લોકો કે જે નથી ચૂકવી શકતા. તો જે આટલું ઇઝીલી મળી જાય છે, તમે ક્યાંય પણ શોપિંગ કરવા માટે જાઓ છો, મૂવીની બહાર પેલા લોકો ઉભા જ હોય કે આ કાર્ડ લઈ લો, તો શું એ લીગલ છે? શું એવી રીતે આપી શકે? કારણ કે આટલું તો પાછળ એક નુકસાન થઈ રહ્યું છે, તો આવી રીતે કોઈને પણ પકડાવી શકે? હવે એની માટેની અલ્ટિમેટલી ક્રેડિટ કાર્ડ એક બેન્કિંગ ઓપરેશનનો પાર્ટ આવે.
એટલે જેટલી લાયસન્સ ધરાવતી બેંકો હોય ને એ જ ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરી શકતી હોય છે. તો એના ક્રાઇટેરિયામાં એવું કહેવામાં આવ્યું છે કે તમે ક્રેડિટ કાર્ડનો ઓપ્શન આપો છો એવું કહી શકો, પરંતુ ઢોલ વગાડીને તમે જે ફોર્સફુલી એમને પકડાવો છો અથવા તો જયારે બેંકમાં ખાતું ખોલાઈએ છે ત્યારે આપણને મિસરિપ્રેઝન્ટેશન કરીને ટીક મરાઈ દે છે કે તમને ફ્રીમાં ક્રેડિટ કાર્ડ મળશે, પરંતુ એ બેંકના અધિકારીઓની એ પણ જવાબદારી આવે છે કે સાહેબ અત્યારે અમે ફ્રીમાં આપીએ છીએ, પરંતુ જો એ તમે આ લિમિટ ક્રોસ કરશો તો આટલો ચાર્જ તમારી જોડેથી લેવામાં આવશે. એ કોઈ બોલે છે? કારણ કે આ બધી નાના ઝીણા અક્ષરો હોય, ફૂદડી મારી દીધી હોય અને આપણને ઉતાવળ હોય, ભાઈ બેંક વાળાએ કીધું એટલે ટિક કરી દો ને. પ્લસ જે રિપ્રેઝેન્ટેટિવ હોય છે, જે સેલ્સમેન હોય છે, એ પણ આ બધી વસ્તુ ડિસ્કસ નથી કરતા. તો રિઝર્વ બેંકે તો કીધું છે કે તમારી ગ્રાહકને સંપૂર્ણ માર્ગદર્શન આપવાનું છે, ફિનાન્શિયલ લિટરસી આપવાની છે કે આના લાભ આ છે, ગેરલાભ આ છે, અને તમે તમારી રીતે સ્વનિર્ણય કરીને આગળ વધો. બીજી વસ્તુ કે ક્રેડિટ કાર્ડ એ ક્રેડિટ શાખા, આપણી જે પાઘડી જૂના જમાનામાં કહીએ ને, તો એના આધારે નક્કી થતું હોય કે વ્યક્તિ જેટલો જમીનદાર હોય, મોટો માણસ હોય, એને ક્રેડિટ લિમિટ વધારે હોય. પરંતુ ક્યાંક ને ક્યાંક માલ વેચવામાં આપણે આપણું એથિક્સ, હોનેસ્ટી એ બેંકના કર્મચારીઓ કે કોન્ટ્રાક્ટ આધારિત સેલ્સમેન ભૂલી ગયા છે અને આપણે પણ આપણી કેપેસિટી ભૂલી ગયા છે. એના લીધે આ બધું પણોજણ ઉભી થાય છે. તો આનો એક જ રસ્તો છે કે જેટલી આપણે સ્વબુદ્ધિથી નાણાકીય જાગૃતિ આપણા દેશમાં જેટલું અવેર થશે એ રીતે આ ક્રેડિટ કાર્ડ ઉપયોગમાં સારું છે. ખેડૂતો માટે પણ વરદાન રૂપ છે, કારણ કે જયારે મને બિયારણ ખરીદવાની જરૂર હોય અને મારી જોડે પૈસા ના હોય, પાક ઉગે પછી પૈસા આવે, તો એક ટેમ્પરરી પીરિયડ પૂરતું હું કિસાન ક્રેડિટ કાર્ડ વાપરું એ બરાબર છે, પરંતુ મારા મોજશોખ માટે વાપરું તો એ ખોટું છે. ઓકે સર, ગુંજ હવે આપની પાસેથી એ સમજવું છે, જેવી રીતે હમણાં જ સરે કહ્યું કે બહુ લાલચ આપવામાં આવે છે અથવા તો બહુ સારું ચિત્ર બતા, એક સ્વર્ગ ઉભું કરી દેવામાં આવે છે તમારી સામે કે જો આ વસ્તુ લેશો તો તમને આટલો ફાયદો થશે. આમ હવે એક કન્ડિશન અપ્લાય નથી દેખાતી કે આટલું અઘરું થઈ શકે છે, તમને આટલું નુકસાન થઈ શકે છે, આટલું ભોગવવું પડે છે. હવે એ સમજવું છે ખૂબ જ સરળ ભાષામાં કે આ કાર્ડ જો યુઝ કરવું હોય તો કોને કેવી રીતે કરવું, એના શું લિમિટેશન હોય છે, અને આ જે કાર્ડ યુઝ કરે તો એ કોના માટે વરદાન રૂપ સાબિત થઈ શકે? સૌથી પહેલા તો સિદ્ધાર્થભાઈએ જે કીધું ને કિસાનો માટે આ બહુ જ સારી વસ્તુ છે, એ બહુ જ સાચી વાત કીધી છે કે ક્રેડિટ કાર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે એક વ્યાજ વગરની લોન છે. જે આપણે પહેલા દિવસથી ડ્યુ ડેટ સુધી ગણીએ ને તો 45 થી 55 દિવસની આપણને આ લોન મળી રહી છે. અને તમારો સવાલ બી બહુ યોગ્ય છે, કારણ કે આજે 10.71 લાખ 10.71 કરોડ ક્રેડિટ કાર્ડ છે આપણા દેશમાં, એટલે ખાસા બધા ક્રેડિટ કાર્ડ થઈ ગયા અને 3,71,000 કરોડનું હમણાં ટોટલ આઉટસ્ટેન્ડિંગ બોલે છે ક્રેડિટ કાર્ડનું, જે લેટેસ્ટ ડેટા બહાર આવ્યો હતો એ પ્રમાણે. અને એમાંથી 33,000 કરોડ જે તમે આંકડો કીધો છે, આ 33,000 કરોડ એવા લોકો છે જે નથી ચૂકવી રહ્યા ટાઈમસર પેમેન્ટ, એટલે બેંક્સ માટે તો આ ફાયદાની વસ્તુ થઈ ગઈ. હવે આ ક્રેડિટ કાર્ડને આપણે કઈ રીતે યુઝ કરી શકીએ જેનાથી આપણો બેસ્ટ ફાયદો થાય? તો સૌથી પહેલા જયારે બી આપણને ક્રેડિટ કાર્ડ મળે છે, તમને બેસિક મળે છે કે કોઈ ટોપ લેવલનું મળે છે, એમાં સૌથી પહેલા ટર્મ્સ વાંચો, આળસ ના કરો. ટર્મ્સ વાંચો કે આ ક્રેડિટ કાર્ડમાં મને ચાર્જીસ ક્યારે લાગશે, મને ફાયદો ક્યારે થશે. સૌથી બેસ્ટ ફાયદો કોઈ પણ ક્રેડિટ કાર્ડમાં ક્યારે હોય? એ કાર્ડમાં આપણને મળતા પોઈન્ટ્સથી અને એ કાર્ડથી આપણને મળતા ક્રેડિટથી. અને એ ક્રેડિટના લીધે આપણો જે એક ક્રેડિટ રેકોર્ડ ઉભો થાય છે, એનાથી આજે આપણે લોન લેવા જઈએ ને તો 0.1%, 0.2%, ઘણી વખત 0.5-1% સુધી પણ આપણને લોનમાં ફાયદો થઈ શકે અગર આપણો ક્રેડિટ સ્કોર સારો છે. એટલે સૌથી પહેલા તો ક્રેડિટ કાર્ડમાં તમે એ સમજી લો, ઘણા ક્રેડિટ કાર્ડ શું કરે, તમે ક્રેડિટ કાર્ડને એટીએમ માં નાખીને કેશ ઉપાડી શકો. બે ટાઈપના ક્રેડિટ કાર્ડ હોય, કેશ ઉપાડો ને તો તરત વ્યાજ લાગતો ચાલુ થઈ જાય, અને બીજા ટાઈપના હોય જેમાં ફ્રીમાં તમે કેશ ઉપાડી શકો ને ડ્યુ ડેટમાં પેમેન્ટ કરવાનું. તો એ જાણી લો કે ક્રેડિટ કાર્ડથી કેશ ઉપડાશે કે નહીં. એના પછી જાણી લો કે ક્રેડિટ કાર્ડમાં વાર્ષિક એન્યુઅલ ફીસ લાગે છે કે નહીં. ઘણા ક્રેડિટ કાર્ડ એવા હોય કે તમે આખા વર્ષમાં આટલા લાખ રૂપિયાનું અગર ક્રેડિટ કાર્ડ વાપરો છો તો એની ફીસ વેવ ઓફ થઈ જાય છે. તો એ સૌથી પહેલા જાણી લો કે આ ફીસ લાગશે કે નહીં. અગર ફીસ લાગવાની છે તો તમારે પહેલેથી પ્લાન કરવાનું કે આખા વર્ષના ખર્ચા હું આવી રીતે કરીશ. પછી એ ક્રેડિટ કાર્ડ તમે ક્યાં વાપરો છો? આજે આપણે ક્રેડિટ કાર્ડથી રેન્ટ પણ પે કરી શકીએ છીએ, સ્કૂલની ફીસ પણ પે કરી શકીએ છીએ. એટલે સ્કૂલની ફીસમાં 1 મહિનાનું આપણને ક્રેડિટ મળી ગયું, રેન્ટમાં 1 મહિનાનું ક્રેડિટ મળી ગયું. આ બધી વસ્તુ અગર આપણે પ્રોપરલી યુઝ કરીએ છીએ, રેન્ટ દર મહિને ભરીએ જ છે, સ્કૂલની ફીસ ભરીએ જ છે, લાઇટ બિલ ભરીએ જ છે,
1 મહિનાનો જો આપણને મળી ગયું છે તો આપણે ખાલી એવું સ્માર્ટલી યુઝ કરવાનું છે કે બેસ્ટ ફાયદો મળે. પછી એવા ઘણા બધા ક્રેડિટ કાર્ડ હોય, જેમ મેં પહેલા કીધું એમ મૂવી ટિકિટ્સ આપે છે દર મહિને, ઘણા ક્રેડિટ કાર્ડ પોઈન્ટ્સ આપે. આજે હું મારી જ વાત કરું ને તો અમે ટ્રાવેલ કરીએ ને, ટ્રાવેલ માટે મેં એક સ્પેશિયલ કાર્ડ રાખેલું છે. એ તમે દુનિયાભરના કોઈ બી એરપોર્ટમાં જાઓ ને, એ એરપોર્ટમાં તમે જશો તો એ એરપોર્ટની લાઉન્જ તમને ફ્રી મળી ગઈ. એરપોર્ટમાં આપણે નાસ્તો બાસ્તો કરીએ, કશું બી કરીએ ને તો એનો ખર્ચો એક્સ અમાઉન્ટનો થઈ જતો હોય, એ બધું મને ફ્રી ઓફ કોસ્ટ મળી જાય છે એ ક્રેડિટ કાર્ડના લીધે. એટલે તમે જયારે ટર્મ્સ વાંચવાની શરૂ કરશો એના પછી જ તમે સમજશો કે આ ક્રેડિટ કાર્ડ કઈ રીતે વાપરવું. અને હંમેશા ક્રેડિટ કાર્ડ આપણા માટે છે, આપણે ક્રેડિટ કાર્ડ માટે નથી, એ યાદ રાખવાનું છે કે ક્રેડિટ કાર્ડ છે એટલે હું તમને કહું, જયારે બી ક્રેડિટ કાર્ડ આપણે સ્વાઇપ કરીએ ને એટલે આપણને પૈસા જતા હોય ને એ ફીલ નથી થતું. આજે હું તમને રોકડા આપીશ ને, એ રોકડા તમને ખબર પડશે કે મારી પાસેથી તમારી પાસે ગયા, મારું ખિસ્સું ખાલી થયું, તમારું ભરાયું. ક્રેડિટ કાર્ડમાં ના મારા ખિસ્સામાં એ પૈસા છે, ના મારી બેંકમાં એ બેલેન્સ છે. ક્રેડિટ કાર્ડમાં હવામાં એક નંબર છે, જે નંબર મારા મેસેજમાં આવી ગયો કે આટલો નંબર તમારો ક્રેડિટ કાર્ડનું બેલેન્સ છે, એ બેલેન્સ તમારી પાસે છે વાપરવા માટે. મેં આ સ્વાઇપ કર્યું અને હવે તો ટેપ બી કરી શકીએ છીએ આપણે. મેં આ સ્વાઇપ કર્યું, મેં આ ટેપ કર્યું, એનાથી મને કોઈ ફિલિંગ જ નહીં આવે કે હું ખર્ચો કરું છું. એટલે હું 5,000 નું બજેટ લઈને શોપિંગ કરવા ગયો હોઈશ મારા ફેમિલીને લઈને તો 12,000 રૂપિયા વપરાઈ જ જવાના છે મારે. પણ એને લિમિટ કરવા માટે પણ એક રસ્તો છે. ક્રેડિટ કાર્ડમાં છે ને આપણે લિમિટ કરી શકીએ કે ડેલી ટ્રાન્ઝેક્શન લિમિટ આટલી જ હોય આપણી. એ આપણે એમાં સેટ કરી દેવાનું. ક્રેડિટ કાર્ડ કંટ્રોલ્સ બેંકના એપમાં હોય, IVR પર કોલ કરીને હોય, બેંકમાં જઈને આપણે લિમિટ સેટ કરી શકીએ કે આ કાર્ડમાં મારે અંથી વધારે દિવસમાં રૂપિયા નથી વાપરવા, આ કાર્ડમાં મારે ઇન્ટરનેશનલ ઓફર જ રાખવું છે, આ કાર્ડમાં મારે આટલા જ પૈસા આવી રીતે વાપરવા છે. એ બધી લિમિટો જો સેટ કરેલી હશે ને તો પ્રોબ્લેમ નહીં થાય. બીજું સિદ્ધાર્થભાઈ બીજો એક પોઈન્ટ કરતો કે ક્રેડિટ કાર્ડની લિમિટ વધી જાય. આજકાલ શું થાય છે, માની લો અગર ₹1,00,000 ક્રેડિટ કાર્ડ મને આપ્યું છે જેની ક્રેડિટ લિમિટ ₹1,00,000 છે, 90,000 થઈ ગયું છે, પણ પછી મારે અગર 25,000 નું સ્વાઇપ કરવું છે ને તો આપણે એવું વિચારીશું કે કાર્ડ આપીને તો જોઉં સ્વાઇપ થાય છે કે નહીં. પણ એ કાર્ડ 25,000 નું સ્વાઇપ કરવા દેશે, 15,000 ઓવર બેલેન્સ જવા દેશે, કારણ કે એ 15,000 ઉપર એ બીજા ચાર્જીસ લગાડી શકશે. એ 15,000 ઉપર આપણે વધારે વ્યાજ ભરવું પડશે. એ પણ આપણે ઓફ કરી શકીએ છીએ. ક્રેડિટ કાર્ડમાં આપણે બધી જ વસ્તુઓ કંટ્રોલ કરી શકીએ છીએ જ્યાં સુધી આપણે પોતાની જાત ઉપર કંટ્રોલ કરી શકીએ છીએ. ઓકે, બિલકુલ સાચી વાત છે. એટલે અહીંયા મૂળ મુદ્દો ત્યાં જ છે કે પોતાની જાત પર કંટ્રોલ કરવાની વાત છે. કોઈ તમારા માટે ફ્રી ₹5 પણ નથી આપવામાં આવવાનું. એટલે એ તો ભૂલી જ જવું કે આ બધી વસ્તુ તો જો તમને ફ્રીમાં આપવામાં આવે છે. એ ચક્રમાં ફસાતા બચીએ. આપણી સાથે મુકેશભાઈ મેરજા, સામાજિક અગ્રણી પણ જોડાયા છે. સર, આપનું પણ ખૂબ સ્વાગત છે. આપની પાસે આવું સર, એક આખી જે ક્રેડિટ કાર્ડના સિનારીઓ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે. આપની પાસેથી એ સમજવું છે, એક સામાજિક અગ્રણી તરીકે તમારી પાસે પણ ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવ્યા હશે કે ક્રેડિટ કાર્ડમાં ફસાઈ ગયા કેટલાય લોકો, વ્યાજના વિષચક્રમાં ફસાઈ ગયા છે. તો એ આખી સમાજની વાસ્તવિકતા શું છે? સર, અવાજ આવી રહ્યો છે આપ સુધી? ઓકે, ઠીક છે. આપની પાસે ઓકે, હા સર, આપને એ પૂછી રહી છું, ક્રેડિટ કાર્ડના કારણે લોકો દેવાદાર બની રહ્યા છે, એ પાછળની વાસ્તવિકતા શું છે? અત્યારે હાલનો સમાજનો સિનારીઓ શું છે સર? સર, અવાજ આવી રહ્યો છે? ઓકે, ઠીક છે. ટેકનિકલ પ્રોબ્લેમ લાગી રહી છે. જિગ્નેશભાઈ, એ જ સવાલની સાથે આપની પાસે હવે આ બધી જ વસ્તુ લોકોને એક સામાન્ય ભાષામાં, એક ખૂબ જ સરળ ભાષામાં જો શીખવવું હોય કે કોને આનો ઉપયોગ કરવો, ક્યારે કરવો, કેવી રીતે કરવો અને કોને ન કરવો. સૌથી પહેલા આપણે એક એજ્યુકેશન સિસ્ટમ આપણી જે છે એ ઘણી વીક છે. બીકોઝ આપણે દરેકને શીખવાડવામાં આવે છે કે કઈ રીતે પૈસા વાપરવા અને સેવિંગ્સ કરવા, કઈ રીતે ઇન્વેસ્ટ કરવા કોઈને શીખવાડવામાં આવતું નથી. કારણ કે આપણી એજ્યુકેશન સિસ્ટમની અંદર આપણને ફાઇનાન્સ કેમ મહેનત કરવી, કેમ ઓનેસ્ટ રહેવું એ શીખવાડવામાં આવે છે, પણ આપણને એ શીખવાનું નથી આવતું કે પૈસાને કઈ રીતે મેનેજ કરવાના. ઇન્ડિયા એઝ અ કન્ટ્રી આપણે સૌથી બેસ્ટ છીએ ઇન ટર્મ્સ ઓફ સેવિંગ્સમાં, ઇન્વેસ્ટમેન્ટ કરવામાં નહીં અને પૈસા મેનેજ કરવામાં નહીં. જે મિસ્ટર ઠક્કરે કહ્યું કે આપણે એના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વાંચવાના. અરે સાહેબ, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છોડો, તમારી પાસે લાલચ અત્યારે એટલી મોટી બળા છે કે એને ક્રેડિટ કાર્ડ જોઈએ છે, તમારે એને પૈસા વાપરવા જ છે અને એને બતાવો કરવો, એને દેખાડો કરવો જ છે. બાજુવાળાએ સારો મોબાઈલ લીધો એટલે મારે સારો મોબાઈલ લેવો જ છે. તો આ બધી વસ્તુથી કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી પોતાની ઉપર જાત પર સંયમ નહીં રાખશે ત્યાં સુધી આનો કોઈ અંત નથી. બેંક
ના જેટલા પણ કોઈ બેંક પોતાના ખિસ્સામાંથી એક રૂપિયો પણ આપતું નથી, એ લોકો બાર્ટર કરે છે. કોઈ પણ જે ક્રેડિટ કાર્ડ હોય છે એ મુખ્ય 3 કંપની દુનિયામાં ચલાવે છે. એક છે વિઝા, માસ્ટરકાર્ડ અને ત્રીજું છે અમેરિકન એક્સપ્રેસ. 70 થી 80% માર્કેટ શેર જે છે વિઝા અને માસ્ટરકાર્ડનો છે. તો વિઝા અને માસ્ટરકાર્ડ શું કરે, જ્યારે તમે સ્વાઇપ કરો છો મશીનમાં ત્યારે એ પૈસા જે વેન્ડર હોય છે, દુકાનદાર હોય છે, એને એનો ખર્ચ આપવો પડતો હોય છે 2% થી લઈને 5% સુધીનો. તો એમાંથી એ તમને ક્રેડિટના પોઈન્ટ્સ આપે છે, ક્રેડિટ કાર્ડ પર પોઈન્ટ્સ આપે છે, પોતાના ખિસ્સામાંથી કંઈ જ નથી આપતા. જે હિન્દુસ્તાનની અંદર ડેમોગ્રાફિક ડિવિડન્ડ આવ્યું છે, 20 થી 40 વર્ષની એજના લોકો એક જ વાર જીવનમાં 25% આંકડો પાર કરે છે. સો એ હિન્દુસ્તાન કરી ચૂક્યું છે. એટલે આ દરેક વ્યક્તિ જે 20 થી 40 વર્ષની એજના લોકો છે એમાં સ્પેન્ડિંગ, એ લોકો સૌથી વધારે પૈસા કમાય અને એ લોકો સૌથી વધારે પૈસા સ્પેન્ડ કરે. મોબાઈલ લે, પાર્ટી કરે, બર્થડે મનાવે, લગ્ન કરે, છોકરાઓ ભણાવે, પોતાનું નવું ઘર લે, બીજા સિટીમાં જઈને રહે. તો એ લોકોને એક વ્યવહારિક પૈસા તો કોઈની પાસે આજથી 25 વર્ષ પહેલા હતા નહીં, ઓછા લોકો વ્યક્તિ પાસે હતા. હવે આ લોકોને ખર્ચો તો કરવો છે, લોકોને બતાવવું તો છે. તો આ ગેપ માટે એ લોકો ક્રેડિટ કાર્ડ યુઝ કરે અને એ ક્રેડિટ કાર્ડ એ લોકો દેવાના ટ્રેપમાં ફસાય અને એ લોકો આગળ ફસાતા રહે. જેટલા તમે બેનિફિટ જો તમે વાપરતા આવડે તો એ વાપરતા જો ચૂક્યા, જરા પણ તમે ચૂક કરી તો તમારે મોટા દેવા ભરવા પડશે. બિલકુલ જિગ્નેશભાઈ, 40 દિવસથી તમારો બાજુ. મારી પાસે થોડો સમયનો અભાવ છે, આપણે મુકેશભાઈ પાસેથી પણ એક વાત સમજી લઈએ. સર આપની સુધી અવાજ આવી રહ્યો છે મારો? કે તમારો મિત્ર મુકેશભાઈ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? જી. ઓકે સર, હવે આપની પાસેથી એ સમજવું છે, ક્રેડિટ કાર્ડના વપરાશકર્તાઓ છે એની સંખ્યા વધી રહી છે, મુશ્કેલી પણ સાથે એટલી વધી રહી છે, તો યુવાનોને ખાસ સંદેશ આપ શું આપશો? ખાસ કરીને છે ને, એક તો આપણે જોઈએ કે અત્યારે ક્રેડિટ કાર્ડની લોકપ્રિયતા ખાસ કરીને યુવાનોમાં 40 થી નીચેનામાં હોય છે. એનું મુખ્ય કારણ એ છે કે જે લોકોને પૂરેપૂરું વ્યવહારિક ભાન હોતું નથી. ઇન્ડિયા એક એવો દેશ છે કે જ્યાં જે સ્ટુડન્ટ છે અથવા તો જે ઓછું કમાતા વિદ્યાર્થીઓ અથવા તો જે 40 થી નીચેની વયના લોકો છે એને અમુક ખર્ચ કે જે એને કરવાના હોય તો ત્યારે એમ કે બેંકોની લોભામણી જાહેરાતો આવે, પછી કોઈ ઓનલાઈન શોપિંગ કરતા હોય તો એમાં ખાસ કરીને એમને ડિસ્કાઉન્ટ, રિવોર્ડ્સ પોઈન્ટ્સ આવું બધું મળતું હોય છે. એટલે એનાથી આકર્ષાય અને એ લોકો ખાસ કરીને ક્રેડિટ કાર્ડ લેતા હોય. જી સર. અને ફેમિલીને પૂરી જાણ હોતી નથી કે આ ક્રેડિટ કાર્ડ ખરેખર લીધા પછી એના લાભ અને એના નુકસાન. હવે મુશ્કેલી એ થાય છે કે ફાયદો ઓછો છે અને નુકસાન વધારે છે. ખાસ કરીને આપણા દેશમાં એક એવી પરંપરા છે કે આપણે આ પેલા ભેગું કરીએ અને પછી બચાવીએ અને એમાંથી જરૂર પડતો ઉપયોગ કરીએ. જ્યારે વિશ્વના ઘણા બધા દેશોમાં આવું નથી. એ લોકો તો જેટલું કમાય એ વીકમાં એને પૂરું કરવાનું હોય છે. ઓકે સર. મોટામાં મોટી મુશ્કેલી ત્યાં આવે છે કે ક્રેડિટ કાર્ડ લોકોને એવું થાય છે કે બેંક આપણને મફત પૈસા આપે છે, પણ વાસ્તવિકતા એ છે કે કોઈ વ્યક્તિ કોઈ પણને કાંઈ પણ મફત આપતી નથી. ડેબિટ કાર્ડમાં ફેસિલિટી નથી મળતી અને ક્રેડિટ કાર્ડમાં શા માટે મળે છે? તો એનું રીઝન એ છે કે બેંકો એક વખત તમારું ટાઈમ પીરિયડ પૂરો થાય પછી તગડા વ્યાજ લેતી હોય છે. અને ખાસ કરીને જ્યારે ક્રેડિટ કાર્ડ તમે લ્યો છો ત્યારે જે છોકરાઓ તમને સમજાવવા આવે છે કે કોઈ જાહેરાત આવે છે તો એમાં રિસ્ક ફેક્ટર છે ને એ એટલા બધા લાંબા હોય છે, એટલું બધું મોટું એનું એક પેપર વર્ક હોય છે. જી બિલકુલ સર, મારી પાસે સમયનો ખૂબ અભાવ છે, હાલ બ્રેકનો સમય થયો છે. ઓકે સર, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો બહારથી જે આખું ચિત્ર સારું દેખાઈ રહ્યું છે એ અંદર કેટલું ગંભીર છે, એની વાસ્તવિકતા શું છે, એકવાર એ તમામ ટર્મ્સ એન્ડ કન્ડિશન એટલે એમાં જે તમામ જે નીતિ નિયમો છે એ વાંચવા પણ ખૂબ વધારે આવશ્યક છે. એટલે આ જાળમાં ન ફસાવ એ માટે યુવાનોને અપીલ છે.